એસઓએસ ના વિડિયો લેક્ચરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આપ જે બહુપદી ચેપ્ટર 1 2 નંબર પર બહુપદી છે સંખ્યા પદ્ધતિમાં આપણે છેલ્લે મળ્યા ત્યારે 1.3 સ્વાધ્યાય સુધી જોયું અને 1.3 સ્વાધ્યાય જોયું, પછી વિપુલતા ક્રમિક પદ્ધતિ જોઈ કે ભાઈ બે સંખ્યા વચ્ચે કેટલી બધી સંખ્યા રહેલી છે। પહેલેથી વાત કરી તો ઘણી બધી વિડિયો લેક્ચર 4 જેવા જોવાઈ ગયા, 5મું મારા ખ્યાલથી છે। તો પહેલા આપણે સંખ્યાની માહિતી લીધી, ઈ પછી દરેક સ્વાધ્યાય વાઇઝ સંખ્યા રેખા ઉપર કુંતલ પદ્ધતિ આવું ઘણું બધું જોયું। અને હવે ખૂબ અગત્યનો મુદ્દો છેલ્લા બે સ્વાધ્યાય, એમાંથી એક સ્વાધ્યાય એટલે આપણો 1.4 સ્વાધ્યાય છે આ, અને એની અંદર પહેલો જ મુદ્દો એવો કંઈક છે કે ભાઈ આપેલી સંખ્યાનું સમય કે અસમયમાં વર્ગીકરણ કરો। તમને ખ્યાલ હશે કે ભાઈ એક લેક્ચર એવો નહીં જોયો આપણે કે જેમાં હું સમય અને અસમય ન બોલ્યો, તો આ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ કન્ફ્યુઝ આપણે કરતું હોય ભાઈ સમય અસમય છે હું કહી દેશે। ફરી એકવાર એને સમજણ ટ્રાય કરી, દર વખતે આપણે સમજતા આવ્યા। સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ, ઓકે। અને q ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે q એટલે 0 છે એ છેદમાં ક્યારે થવો જોઈએ નહીં, તો આ સંખ્યા છે એને સમય કહેવાય। અને આને આવું ન થાય જેમાં એને અસમય, ટૂંકમાં જે સંખ્યાને p/q સ્વરૂપે ન દેખાડી શકાય આવી બધી સંખ્યા છે એને આપણે અસમય કહેતા હોઈએ। બીજી વસ્તુ કે ભાઈ જયારે વર્ગમૂળ વાળું પદ આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ। હવે આની અંદર અહીંયા સંખ્યા 5 લખી છે, પણ એ 5 ખાલી તમારી ટેક્સ્ટ બુક ની છે એટલા માટે લખેલી છે, બાકી એની સિવાયની ઘણી બધી સંખ્યાને પણ આપણે ઓળખતા થઈ જઈએ। મેં તમને વચ્ચે એવું કીધેલું કે જયારે વર્ગમૂળ હોય અને અંદર પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ એટલે કેવી સંખ્યા એની યાદી પણ આપણે એકવાર કરાવેલી કે ભાઈ એની યાદી કરી તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે આવી બધી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ કહેતા હોય। તો 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 37 આવી બધી સંખ્યા જે છે તો આ સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય। તમે જયારે વર્ગમૂળમાં આવી સંખ્યા વાળી જાવ તો તમને એક મગજમાં બેહવું જોઈએ, પહેલા તો વર્ગમૂળમાં 1 એટલે 1 આવે, વર્ગમૂળમાં 4 એટલે 2 આવે, વર્ગમૂળમાં 9 એટલે 3 આવે। તમને એમ થાય કે સાહેબ આ આવે ક્યાંથી, આવું થાય કેમ ઈ નો સમજાય, તો કે આપણે એવું કહીએ કે ભાઈ આ 1 નું તો વર્ગમૂળ 1 થાય આમ ખ્યાલ આવી જાય। 4 એટલે વર્ગમૂળમાં આપણે એવું લખાય કે ભાઈ 2 નો વર્ગ। અને હવે આ જે વર્ગમૂળની નિશાની છે એ નિશાની વગર લખવું હોય તો એવું લખી શકાય કે ભાઈ 2 ની ઉપર 1/3 ઘાત છે। કેટલી ઘાત છે? 2 ના વર્ગ ઉપર 1/3 ઘાત છે, કેમ કે આ રૂટ ની નિશાની છે એ કાયદેસર શું સૂચવે છે? અડધી ઘાત સૂચવે છે। કેવી ઘાત સૂચવે ભાઈ? અડધી, એટલે અડધીને લખવું તો લખાય 1/3 અથવા તો 0.5 લખો તો પણ સાચું। હવે આપણે એક નિયમ આમાં જોવાનો, ઘાતનો ગુણાકાર થશે તો આની એક ઘાત છે પાછી એની ઉપર ઘાત, તો એ બે ઘાતનો ગુણાકાર કરવો, 2 ગુણ્યા 1/3, તો આ બે કેન્સલ, વધે શું તો કે 2 ની ઉપર 1। જે કોઈ પણ પદ ઉપર એક ઘાત હોય તો એ પદ પોતે લખો તો પણ સાચું છે, તો આ એક ઘાત છે એટલા માટે આ 2 એમના એમ આવ્યા। તો હવે 2 આવ્યા, 2 ના છેદમાં કાંઈ નથી તો 1 છે, તો આ એક પ્રકારનું p/q સ્વરૂપ થઈ ગયું, અને છેદમાં 0 નથી, 1 0 ન કહેવાય। તો આ સ્વરૂપ થઈ ગયું, તો આ કેવી સંખ્યા? p/q સ્વરૂપ હેમાં આવે ભાઈ? તો કે સમયમાં આવે। તો એનો અર્થ એ થયો કે આ સંખ્યા કેવી છે? સમય। કઈ સંખ્યા સમય છે? તો કે ભાઈ વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ સંખ્યા આવી તો સમય થઈ। તો તમને આની ઉપર એવો ખ્યાલ આવવો જોઈએ કે હવે આની સિવાયની સંખ્યા જો વર્ગમૂળમાં આવે તો તમે એનું પર્ટિક્યુલર વર્ગમૂળ નીકળે નહીં। અને એ પણ એક બીજી વસ્તુ કે વર્ગમૂળ ન નીકળે અને અંદર જયારે આની સિવાયની સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સિવાયની સંખ્યા જયારે વર્ગમૂળમાં આવે એનું જયારે તમે વર્ગમૂળ કાઢવા જશો આમ ન નીકળે, કોઈ કેલ્સી કે કોઈ કોઈ સાધનની મદદથી કાઢો, કેલ્ક્યુલેટરની મદદથી જુઓ તો તમને આમ અનંત અભિવ્યક્તિ મળશે અને પોઈન્ટ પછી અનંત આંકડા મળશે, અને આંકડા એવા મળશે કે એ આંકડા કોઈ એક આંકડો કે આંકડાનું ઘટકનું રિપીટેશન નહીં થતું હોય। કઈ રીતે મળશે? સપોઝ કે જોઈએ તો આવી રીતે મળશે કે ધારો કે 0.1030040005, આમાં તમે એવું નક્કી નહીં કરી શકો કે ભાઈ આમાં 10 છે તો પછી પાછા 10, 103 છે તો પાછા 103। ટૂંકમાં કહું તો કેવી અભિવ્યક્તિ મળશે તો કે અનંત મળશે એક તો, એટલે કે અનંત સુધી જવાબ, અને અનાવૃત એટલે મેં તમને છેલ્લે સમજાવેલું કે કોઈ પણ એક અંક કે આખા ઘટકનું રિપીટેશન નહીં થાય। જો રિપીટેશન થતું હોય તો એને આપણે આવૃત કહીએ, પણ એવું નહીં થાય એટલે એને અનાવૃત કહેવાય। તો આપણે ટૂંકમાં સમજીએ કે પૂર્ણ વર્ગ આંકડા વર્ગમૂળમાં આવે તો એનું વર્ગમૂળ નીકળી જાય, તો આપણે એના છેદમાં કાંઈ ન હોય તો 1 લખીએ છીએ, એને સમય કહીએ। પૂર્ણ વર્ગ સિવાયની સંખ્યા વર્ગમૂળમાં આવે તો એને આપણે શું કહેશું? અસમય। એનું રીઝન એક જ, એની અભિવ્યક્તિ અનંત અનાવૃત છે। અનંત અનાવૃત જેની અભિવ્યક્તિ હોય તો એ સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય, ઓકે। હવે અહીંયા કેટલાક ઉદાહરણ લખેલા છે, એ ઉદાહરણમાં આ જે નિયમની વાત કરી આપણે લગાડીએ
તો કદાચ બધા સોલ્વ થઈ જશે. હવે જો આમાં છે બીજી એક વસ્તુ કે ભાઈ એક સંખ્યા જયારે અસમય આવી જાય, એક સંખ્યા અસમય તમને કઈક ભાળી જાવ, હવે એની અંદર કઈક ઉમેરો, બરાબર નું સાંભળજો. એક સંખ્યા અસમય હોય એમાં કોઈ પણ સંખ્યા ઉમેરો, બાદ કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, હા એની સંખ્યા બાદ નહીં કરવાની તો એ પદ ડિલીટ થઈ જાય. પણ એક અસમય સંખ્યા હોય તો એને તમે કોઈ સમય કે કોઈ પૂર્ણાંક સંખ્યામાંથી એને બાદ કરો, કોઈ પૂર્ણાંક સંખ્યા સાથે ગુણો તો એ આખું પરિણામી પદ છે એ અસમયનું અસમય રહે. અહીંયા જુઓ આ √5 નું વર્ગમૂળ નીકળે નહીં, તો એ 2 માંથી બાદ કર્યું તો 2 એક પૂર્ણાંક સંખ્યા છે, એમાંથી કઈક અસમય બાદ કરો તો પરિણામી સંખ્યા પણ શું રહે ભાઈ? અસમય. એટલે આ પહેલી સંખ્યા અસમય. આમાં જુઓ અહીંયા તમને કઈક સાદુરૂપ આપવાની ટ્રાય કરેલી છે, આપવું પડશે પછી જવાબ થશે. આ 3 વત્તા √23 કાઉન્સ પૂરું માઇનસ √23. આ કાઉન્સ લખો કે ન લખો એનો કોઈ હેતુ નથી. હા જો કાઉન્સની બહાર કોઈ સંખ્યા આપી હોય તો તમારે કાઉન્સ છોડતી વખતે આ સંખ્યાનો બે સાથે ગુણાકાર કરવો પડે. કંઈક બહાર એકના છેદમાં આપ્યું હોય તો એ બેના વડે ભાંગવું પડે, પણ આમાં એવું કાંઈ આપેલ નથી એટલે સીધો કાઉન્સ લખો કે ન લખો કોઈ નહીં ફેર પડે. એટલે આવું થાય 3 વત્તા √23 અને માઇનસ √23. તમે એમ કહો કે સાહેબ આ √23 છે એનું વર્ગમૂળ ન નીકળે એટલે અસમય થઈ જાય. પણ આમાં એક મુદ્દો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, 23 પ્લસ એ છે, બાજુમાં માઇનસ છે, એટલે કોઈ પણ વસ્તુ સરખામાંથી સરખું બાદ કરો એટલે રદ થાય. એટલે અહીંયા વધે હું ખાલી 3. તમને આડકતરી રીતે 3 આપેલા છે, 3 ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય કે નહીં, એટલા માટે આ 3 ના છેદમાં 1 એટલે આ 3 છે આમાં વધ્યા હું સરવાળે 3. 3 ના છેદમાં કાંઈ નથી તો 1 તો આ p/q સ્વરૂપ. એટલે આ કેવી સંખ્યા થાય ભાઈ? સમય સંખ્યા. ખ્યાલ આવે છે? આમાં 23 છે આપેલા છે પણ પાછા પ્લસ સાથે એટલા બાદ કરે છે. ઓકે, એટલા માટે આ જે અસમય વાળો ભાગ એ ઓલરેડી રદ થઈ જાય અને પરિણામી સંખ્યા જે વધે છે એ સમય વધે. એટલા માટે આ સંખ્યા કઈ થાય? તમારી સમય. એની પછી જો આમાં આ જે રકમ છે ને ફરી અહીંયા આપણે સાદરૂપ આપીએ. આ √7 અંશમાં અને √7 છેદમાં ઉડી જાય. હવે તમને ઘણી વાર ઉડાડવામાં ઉતાળ થઈ જાય એવું ન બને, એની કાળજી રાખવાની. ગુણાકારમાં અંશ અને છેદમાં પદ હોય એ જ ઉડે. અને વધ્યું હું તો કે 2/7. તમને દેખીતી રીતે એવું થાય કે સાહેબ તમે પેલા એવું સમજાઈ દીધું કે વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ ન હોય એટલે સીધી અસમય. પણ એક વસ્તુની કાળજી રાખવાની કે રકમ દેવા માટે એ લોકો એવું થોડુંક વાતાવરણ બનાવે કે એ વસ્તુ આખું નીકળી જતી હોય. કઈ રીતે? તો કે આ પ્લસ માઇનસમાં અંશ અને છેદની મદદથી. તો હવે એ વસ્તુ નીકળી જતી હોય તેનું એટલું સિમ્પ્લિફિકેશન થઈને અતિ સંક્ષિપ્ત રૂપ હોય ગણિતમાં એને જ આપણે માન્યતા આપતા હોઈએ. તો આ કાયદેસર વધારાનો ભાગ હતો એ નીકળ્યો એટલે વધ્યું હું કે ભાઈ 2/7. તો આ એક p/q સ્વરૂપ થઈ ગયું. તો 2/7 p/q એટલે અંશ છેદ સ્વરૂપ. તો આ સંખ્યા કેવી થાય ભાઈ? સમય. ઓકે, એની પછી આમાં જો 1/√2 આ 2 નું વર્ગમૂળ ન નીકળે અને એકના છેદમાં અસમય સંખ્યા તો પરિણામી શું રહે? અસમય સંખ્યા. મેં આગળ તમને સ્ટાર્ટિંગમાં સમજાયું કે ભાઈ કોઈ અસમય બાદ કરો, કોઈના ભાંગા કરો. હા એટલું ને એટલું અંશમાન છેદમાં પ્લસમાન માઇનસમાં કરો તો એ ભાગ નીકળશે, પણ એની હારે એવો ભાગ કાઢવા લાયક ન હોય અને એમનું લખ્યું હોય તો એ અસમયની અસમય રહે. 2π. હવે આ પ્રશ્ન છે આપણને ઘણીવાર અફાવે. પાય એટલે શું લેવું આપણને એવું થાય? પાય કાયદેસર છે ને અસમય સંખ્યા છે. પાયનો જવાબ છે ને આવો છે કાંઈક 3.14 પછી ઘણા બધા આંકડા છે અનંત સુધી જાય છે. ઓકે, એટલા માટે પાય છે કેવી સંખ્યા? અસમય છે. એને તમે કોઈ 2 હારે ગુણો તો પરિણામી સંખ્યા શું રહે? અસમય. હવે તમને ઘણીવાર એવો પ્રશ્ન થાય પાય એટલે તો 22 સપ્તમાંશ, પણ 22 સપ્તમાંશ તો આપણે દાખલો ગણવાની સરળતા માટે લેતા હોઈએ અને 22/7 ઈ કેવી સંખ્યા એમ કે તો ઈ પાછી પાય નથી, ઈ પાછું એક p/q સ્વરૂપ થઈ ગયું. એટલા માટે 22/7 કે તો ઈ મિત્રો સમય થાય. અને જો ખાલી પાય એવો ઉલ્લેખ કરશે તો પાયનું આપણે ગણિતમાં કાયદેસર આવું જ કંઈક છે. 3.14 પછી અનંત સુધી અભિવ્યક્તિ જાય છે. પાઠ્યપુસ્તકમાં આનો ઉલ્લેખ છે, તમે જોઈ શકશો ઉદાહરણમાં કેમ કંઈક દાખલામાં આવે છે. ઓકે, એ આપણે મળી ત્યારે જોઈએ છીએ. પણ અત્યારે એવું જોઈએ કે પાય એ અસમય સંખ્યા છે, પાયના સિમ્બોલ વાળી, અને 22/7 એક અંશ અને છેદ વાળી સંખ્યા છે. એટલા માટે p/q સ્વરૂપ. તો 22 સપ્તમાંશ કહી તો સમય. પાય કહીને પાયને કોઈ પણ હારે ગુણે અને જેમ પણ કઈ કરે ટૂંકમાં એની હારે ઉડે નહીં પાય ત્યાં સુધી પાય રહી તો એ પરિણામે અસમય થશે. ઓકે, તો આ સમય અને અસમય વાળી વાત થઈ. હવે એની પછીનો મુદ્દો સાદુરૂપ આપો. હવે સાદુરૂપ આપવાના દાખલા ભણતા પહેલા થોડાક નિત્ય સમૂહની વાત પણ આપણે કરીએ. થોડાક સૂત્રો આપણને આવડતા હોય તો બહુ ઝડપથી તમે સોલ્વ કરી શકશો. આવું એક સૂત્ર છે a + b બીજા કાઉન્સમાં a - b. આવું એક નિત્યસમ તમે ભણીને આવ્યા છો. આને આપણે શું કહીએ? તફાવતના અવયવ કહીએ. શું કામ? તો કે અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ, અહીંયા ફેર ખાલી નિશાનીનો છે. તો આમાં શું થાય? એક એક ઘટકનો વર્ગ થઈ જાય. પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. જ્યારે કાઉન્સ હોય
તો કાઉન્સમાં પહેલા બે પદ એક કાઉન્સમાં હોય એવા જ પદ બીજા કાઉન્સમાં હોય અને ખાલી ફેર નિશાનીનો હોય પ્લસ અને માઇનસ નો, તો એનો જવાબ શું થાય? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, વચ્ચે માઇનસની નિશાની આવશે, યાદ રાખજો. ઓકે, પછી એક આ નિત્યસમ આમાં ઉપયોગમાં અત્યારે આવે છે, એક બીજું નિત્યસમ આવે છે a પ્લસ b નો વર્ગ. અહીંયા કદાચ માઇનસ હોય તો એનું પણ લખી શકાય. આમાં શું થાય? પેલા પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. આ રીતે સાદુરૂપ આપવું પડે. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા નિશાની માઇનસ મૂકવાની, બાકી પ્લસ હોય તો પ્લસ. મધ્યમ પદમાં ફેર પડે. પહેલું અને છેલ્લું પદ મિત્રો પ્લસ રહે. શું કામ? કોઈ સંખ્યાનો વર્ગ કરો એ હર હંમેશ માટે પ્લસ હોય, કોઈ સંખ્યાનો વર્ગ ઋણ નો હોય. માઇનસ હોય તો એનો એની સાથે ગુણાકાર આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થતું હોય. હવે આ સાદુરૂપના દાખલા જોઈએ, આવડી જશે તમને. પહેલો દાખલો અહીંયા છે 3 વત્તા √3 અને 2 વત્તા √2. આ એક પ્રકારનું દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. ઓકે, તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અહીંયા કરીએ તો આ તગડો છે એને બે સાથે ગુણવાના છે, બરાબર. અને આ √3 છે એને શું કરવાનું? એને પણ બે સાથે ગુણવાના છે. ઓકે, બીજું કાંઈ નથી. હાલો 3 ને આપણે પહેલા ગુણીએ, અથવા તો પહેલા આવી રીતે લખીએ 3 કાઉન્સમાં 2 વત્તા √2 વત્તા 2 જગ્યાએ છે એટલે પરિણામી નિશાની પ્લસ, √3 પ્લસ છે એટલે √3 પ્લસ, એના ગુણાકારમાં આખો કાઉન્સ 2 વત્તા √2. હાલો કરો ગુણાકાર. 3 દુ 6 થશે, વત્તા અહીંયા થાય 3 √2. આ √3 ને ગુણાકારમાં લ્યો. પહેલા આપણે રૂટ વગરની સંખ્યા એટલે આનો જવાબ આવશે 2 √3. આ √3 ગુણ્યા √2, √3 ગુણ્યા √2. આ √3 ગુણ્યા √2 એ રૂટમાં શું થઈ જાય? 6 થઈ જાય. એટલે 3 ગુણ્યા 2 એટલે અહીંયા થઈ જાય 6. તમને બીજી એક વાત રૂટ વિશે કહી દો. આની અંદર એક આવે છે, ધારો કે કોઈ રૂટ વર્ગમૂળમાં a હોય વત્તા વર્ગમૂળમાં b હોય તો એ તમે આવી રીતે a વત્તા b કરતા નહીં, નહીં થાય. અને બાદબાકીમાં પણ નહીં થાય. તમને હું ભૂલ પડે છે, એ ભૂલ રિપીટ ન થાય એટલા માટે ડાયરેક્ટ કહી દઉં છું. આ સરવાળો અને બાદબાકી રૂટમાં નિયમનું પાલન નથી કરતા, ખાલી ગુણાકાર કરશે. ગુણાકાર અને ભાગાકાર શક્ય છે. ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે? તો કે ભાઈ આ રીતે શક્ય છે કે ધારો કે અહીંયા અંશમાં રૂટ a હોય અને છેદમાં રૂટ b હોય તો તમે આખાને રૂટમાં a ભાગ્યા b કહી શકશો. અને રૂટ a હોય ગુણ્યા રૂટ b હોય તો તમે આખાને રૂટમાં a ગુણ્યા b કહી શકશો. ઓકે, પણ સરવાળો બાદબાકી હશે તો એને તમે આ રીતે લખી શકશો નહીં. એટલી માટે કાળજી રાખજો. ખાલી ગુણાકાર ભાગાકારમાં જ રૂટ છે એ પાલન કરે. એ એટલા માટે ભરે કે આ ઘાત બે ની હરખી એટલે બે ના આપી જાય, અને આ બે ની 1/3 એટલે માટે બે ને લાગી જાય. બાકી સરવાળા બાદબાકીમાં લાગુ પડશે એની બરાબરની કાળજી રાખજો. કે આના ચેપ્ટરમાં આવે છે આમાં જ. એની પછીનું બીજું દાખલો એવો 3 વત્તા √3 બીજા કાઉન્સમાં 3 માઇનસ √3. તો આમાં સીધા તફાવતના અવયવ લાગશે. આ નિત્યસમ લાગશે. પહેલો ઘટક ઈ જ આનો પહેલો ઘટક છે, જો છે 3 3 અને √3 ઈ જ √3, ખાલી ફેર નિશાનીનો પ્લસ અને માઇનસ. તો આનો સીધો જવાબ પહેલા ઘટકનો વર્ગ માઇનસ બીજા ઘટકનો વર્ગ. ઓકે, અહીંયા ગણું છું બીજો દાખલો. તો પહેલા 3 નો વર્ગ માઇનસ ઓફ √3 નો વર્ગ. હાલો 3 નો વર્ગ એટલે શું થઈ જાય? 9. √3 નો વર્ગ એટલે શું? તો કે આમાં વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય. મેં વાત તમને પહેલા કરી હતી. અહીંયા થઈ જાય 3, 9 માંથી 3 થાય તો 6. આનો જવાબ 6 આવશે. ઓકે, આ નિત્યસમ ખાસ તમે લખી લેજો અને પાકા કરવાનો છે, ભૂલતા નહીં. એની પછી ત્રીજો દાખલો આ વર્ગ વાળું નિત્યસમ છે. આમાં √5 વત્તા √2 નો વર્ગ. કાંઈ નહીં, ખૂબ હેલું છે. આમાં પહેલો ઘટક એને a કહી દો, બીજાને b, પ્લસ વાળી નિશાની એપ્લાય કરો એટલે આ બહુ ઓટોમેટિક આવડે. પહેલા પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ છે મિત્રો √5. √5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા √5 ગુણ્યા √2 વત્તા બીજા પદનો વર્ગ. આ કાઢી નાખું છું. આ તમે લખી રાખેલું છે. ઓકે, વિડીયો તમે સ્ટોપ કરીને આ બે નિત્યસમ ખાસ લખજો. બાકીના નિત્યસમ પછી લખાવું છું. આ વર્ગ ને વર્ગનું દૂર થાય અહીંયા થઈ જાય 5 વત્તા 2. મેં તમને કીધું આગળ સમજાયું, રૂટમાં ગુણાકાર કરી નાખો એટલે 5 દુ અંદર થઈ જાય 10 વત્તા વર્ગ ને વર્ગનું ઉડે 2. આ 5 ને 2 નો સરવાળો કરી દો તો 7 વત્તા 2 √10. લ્યો આ તમારો જવાબ. ખ્યાલ આવે છે? એની પછીનું નિત્યસમ લખ્યું છે એને કાઢી નાખું છું. હાલો એની પછીનો દાખલો. આમાં પણ નિત્યસમ ડાયરેક્ટ છે. જો a વત્તા b, a ઓછા b. તમારે ખાસ ઈ જોવાનું છે. આ પહેલો ઘટક અહીંયા જે દેખાય છે ઈ જ અહીંયા છે, જો. અને આ બીજો ઘટક ઈ જ અહીંયા, ખાલી એક ડિફરન્સ છે નિશાનીનો. ઓકે, અને ગુણાકારમાં છે. તો આમાં સીધું થશે ચોથો દાખલો. પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો √5 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ. નિત્યસમમાં નિશાની માઇનસ આવશે. હાલો √5 એટલે વર્ગ ને વર્ગનું કેન્સલ, અને એવી રીતે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. 5 માંથી 2 જાય, જવાબ શું આવે? 3.
તો આ તમારે સારા સારા સાદુરૂપના દાખલા આવા તમે બીજા ઉદાહરણમાં ગણી શકશો, બીજા હું રકમ લખું એ પણ ગણી શકશો. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એની પછીનો, છેદનું સમીકરણ કરો. હવે તમને બીજું એવું પ્રશ્ન થાય કે સાહેબ છેદનું સમીકરણ એ હું છે, ક્યાં કરવું જોઈએ, હું કામ કરવું જોઈએ, આવશે ક્યાં? તો કે ભાઈ સમીકરણ છેદનું એટલે બીજું કાંઈ નહીં, તો ગણિતમાં એક એવો નિયમ છે. આગળ આપણે એક નિયમની બહુ સારી રીતે ચર્ચા કરી કે હું લખું a ભાગ્યા b, તો બાજુમાં લખવું પડે b નથી 0, એવું લખવું પડે. ઓકે, એવી જ રીતે છેદમાં રૂટ વાળી સંખ્યા આવે એ ગણિત એને પાલન કરતું નથી, ગણિત એને લેતું નથી, એટલે છેદમાં રૂટ વાળી સંખ્યાને હટાવવી પડે. તો છેદમાં રૂટ વાળી સંખ્યાને હટાવવાની જે પ્રોસેસ છે, આ પ્રોસેસને આપણે સમીકરણ કહેવાય. તો આ સમીકરણ કઈ રીતે કરવું? તો કે એમાં કાંઈ નથી બીજું, એ સમીકરણ કરવા માટે એક અવયવની જરૂર પડે, અને એ અવયવને કહેવાય સમયકારક અવયવ. તમારી બુકમાં એવું પણ કીધું કે નીચેની સંખ્યાનો સમયકારક અવયવ બતાવો. તો તમારે કેમ બતાવવાનું, એ બે પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય છે. જોજો, પહેલી સંખ્યા આપેલી છે, પહેલી ગણતા પહેલા આપણે બીજી પહેલા ગણીએ. ઓકે, બીજી સંખ્યા આવી છે કે 2 1 ના છેદમાં √7 માઇનસ √6. હવે તમારે આને રૂટ છેદમાંથી કાઢવું, તો એક જ રસ્તો છે કે આ √7 છે એની સાથે પાછું √7 ગુણાકારમાં આવે તો એ 7 થઈ જાય, અને √6 અરે પાછું √6 આવે તો એ 7 થઈ જાય. તો આને તમારે પેલા આને અંશ અને છેદને કઈક વડે ગુણવું પડે ને કઈક વડે ભાંગવું પડે. જેને ગુણી છે એની જ વડે ભાંગી. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ છે તો ખાલી પ્લસ કરી દો, અહીંયા માઇનસ છે તો આપણે શું કર્યું, પ્લસ કરીને આપણે અંશ અને છેદ બેયને કર્યું. કાયદેસર નિયમ પ્રમાણે આ પદ ઉડી જશે, આપણે રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પણ આવું કર્યું શું કામ? તો કે એનો ફાયદો અહીંયા થશે. અંશમાં જે થયું રૂટ અંશમાં હાલે પણ છેદમાં નથી હાલતું. ઓકે, અંશમાં રૂટ અરે કોઈ લેવા દેવા નથી, પણ છેદમાં રૂટ આવે એ ગણિત એને ગણતું નથી. એને જવાબ કે રકમ છે એ જવાબ સુધી પોગવા ખાલી આપણે રૂટને છેદમાં કાઢવાનું, એટલે આપણે દાખલો પૂરો કર્યો એવું કહેવાય. હાલો હવે જુઓ, આ એક અરે આખું ગુણાય હતી તો એમનેમ જ રહેશે, √7 વત્તા √6. હવે છેદમાં શું થઈ છે? જુઓ, આખા અહીંયા પ્લસ, અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. જો આ કયો ઘટક ગોઠવાનો, આની જેમ થયું, તફાવતના અવયવ ગોઠવાના, એટલે આવું ગોઠવાનું, a ઓછા b અને બીજામાં a વત્તા b. આનો સીધો જવાબ થાય a² - b². અને મિત્રો આવું ગોઠવવા માટે થઈને જ મેં અહીંયા માઇનસ હતું તો પ્લસ વડે ગણ્યું. ઓકે, આવું ગોઠવું તો જ અહીંયા એવું થાય અલગ અલગ પ્લસ માઇનસ વાળો, તો જ આ ઘટક તફાવતના નીચે સમ લાગે, અને તો જ 1 1 નો વર્ગ થાય, અને 1 1 નો વર્ગ થાય એટલે જો રૂટ નીકળી જાય. અહીંયા થાય √7 નો વર્ગ માઇનસ √6 નો વર્ગ. અંશમાં એમને અંશારે કોઈ લેવા દેવા નથી, √7 વત્તા √6. છેદમાં જો વર્ગ વર્ગમૂળ ઉડ્યું, અહીં વર્ગમૂળ ઉડ્યું તો 7 - 6. 7 માંથી જવા જાય તો 1 વધ્યું. હું અહીંયા √7 વત્તા √6. છેદમાં 1 લખવાની જરૂર નહીં, આ ડાયરેક્ટ તમે જવાબ તરીકે લખી શકો. ઓકે, તમને એમ થશે એમાં રૂટ તો રહ્યું, પણ ક્યાં રહ્યું ભાઈ? અંશમાં રહ્યું, છેદમાં રૂટ વાળો ભાગ રહ્યો નહીં. બસ આ છેદમાં રૂટ દૂર હટાવવાની પ્રોસેસને સમીકરણ કહેવાય. અને જે સમીકરણ કરવામાં જે આપણને ઘટક ઉપયોગી બન્યો એ ઘટકને સમયકારક અવયવ કહેવાય. તો આ દાખલાનો સમયકારક અવયવ શું થાય? તો કે √7 વત્તા √6. ઓકે, તો આ દાખલો પૂરો છે. એની પછી બીજો દાખલો નીચે જોઈએ. આમાં હવે એની વડે આપણે ગુણશું, તમને થોડોક આઈડિયા આવ્યો હોય તો. જો અહીંયા માઇનસ હતું તો મેં પ્લસ રાખ્યું, તો અહીંયા પ્લસ છે તમારે શું રાખવું પડે? માઇનસ રાખવું પડે. તો અહીંયા રાખવું પડે √5 - √2. અંશમાં પણ √5 - √2. હાલો, તો આ એક અરે ગુણા છે તો એમનું એમ જ આવશે, એમાં કોઈ ફેર પડશે નહીં. √5 - √2. પણ હવે આ જુઓ તફાવત ના આવ્યો, અહીંયા લખ્યું એ જ પ્રમાણે, પહેલા ઘટકનો વર્ગ માઇનસ બીજા ઘટકનો વર્ગ. હાલો, છેદ અંશમાં તો એમનેમ છે √5 - √2. અહીંયા શું થઈ જાય? વર્ગ ને વર્ગનું દૂર થાય તો 5 - 2. 5 માંથી 2 જાય તો 3. અહીંયા વધ્યું √5 - 2. છેદમાં રૂટ છે કે નહીં? તો કે નથી. બસ, તો હવે આગળ કોઈ સાદુરૂપ દેવાની જરૂર નહીં. દેવું હોય તેટલું થઈ. આ 3 બેયના છેદમાં અલગ અલગ આપી શકો, √5 / 3 અને √2 / 3. બસ આ તમારો છેલ્લો જવાબ થાય. આ જવાબ અને આ બે જવાબ કહી શકાય. ઓકે, એની પછીનો દાખલો છેલ્લો જોઈએ. હવે આમાં શું કરવાનું? આનો સમયકારક અવયવ કયો થશે? તો કે આનો સમયકારક અવયવ થશે, અહીંયા માઇનસ છે તો તમારે શેની વડે ગુણવાનું ભાઈ? પ્લસ વડે. શેની વડે? પ્લસ વડે. તો અહીંયા હું લખું છું √7 વત્તા 2, અને અંશમાં આપણે √7 વત્તા 2. આ એક હારે ગુણાય તો એનો કોઈ ફેર નહીં પડે, એમનેમ રહે છે. ઘણી વાર ધારો કે અહીંયા તમે કહો સાહેબ આ બધા દાખલાનું 1 છે, 2 હોય તો શું કરવાનું? તો અહીંયા આપણે 2 લઈ લઈએ. ઘડીક જુઓ, તો 2 લઈ લીધા. અહીંયા 2 આખા કાઉન્સના ગુણાકારમાં થઈ ગયું, બરાબર? તો અહીંયા શું થાય? અહીંયા પ્રથમ પદનો વર્ગ √7 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ. આ 2 હારે ગુણો તો થાય 2√7 વત્તા 2 × 2 = 4. અહીંયા થાય 7 વર્ગ, વર્ગમૂળ કેન્સલ, -2 નો વર્ગ 4. 7 માંથી 4 જાય તો વધે 3. તો 2√7 વત્તા 4
છેદમાં 7 માંથી 4 જાય તો 3. જો આ તમારો જો એક પહેલું બાકી એને જોઈ લઈએ. હવે જયારે એક જ નીચે ખાલી એક જ પદ હોય, એક જ સંખ્યા હોય, તો એ સંખ્યા વડે જ તમે ગુણી જો એટલે જો આગળ ઓટોમેટિક રૂટ નીકળી જાય. આ √7 આખા 7 એક નો થઈ જાય તો 7 અને અંશમાં √7. અંશમાં √7 કાંઈ વાંધો નહીં, છેદમાં રૂટ નીકળી જવું જોઈએ. આ √7 ગુણ્યા √7 તમને એમ કહો સાહેબ આ કઈ રીતે નીકળ્યું? તો કે આની 1/3 ઘાત, આની 1/3 ઘાત, આધાર સરખા હોય ને તો ઘાતનો સરવાળો થાય. આ 7ની 1/3 ઘાત ગુણ્યા 7ની 1/3 ઘાત, તો 7ની 1/3 વત્તા 1/3, અડધો અડધો એક પૂરો થાય. અથવા આવી રીતે 2/2 અંશમાં 1 વત્તા 1 એટલે 7 2/2, તો 7ની 1 ઘાત એટલે 7. ઈ 7 મેં ડાયરેક્ટ અહીં મૂક્યા અને અંશમાં તો √7 છે. તો છેદનું સમીકરણ કરવામાં ખાસ એક ઈ માર્કિંગ કરજો કે અહીંયા જયારે કોઈ લાંબી સંખ્યા હોય, બે જ પદવાળી સંખ્યા આપશે. અને આ દાખલા વાર્ષિક, પ્રથમ સંત્રાંત અને દ્વિતીય સંત્રાંત બધી પરીક્ષામાં આનો એક દાખલો 2 માર્ક્સમાં આવશે. તો અહીંયા માઇનસ હોય તો પ્લસ વડે ગુણવાનું, પ્લસ હોય તો માઇનસ વડે, એક ઘટક હોય તો એની વડે અંશને છેદમાં ગુણી દેવાનું, એકાદો અવયવ હોય તો એ આખો એક પદનો દ્વિપદી સાથે ગુણાકાર એમ કહીને પૂરું કરવાનું. ઓકે, તો હવે આ છું આપણો આખો સ્વાધ્યાય 1.5 મોટા ભાગે આવી ગયો. હવે તમારું આમાં લેસન શું તમારે કરવાનું છે? ઓકે, તો લેસનની ખાસ યાદી કરી લઈને તમે આ વિડીયો પૂરો થાય પછી લેસન પણ સાથે શરૂ કરી દેજો. આખો 1.5 સ્વાધ્યાય ગણવાનો. પછી હવે એની આ પહેલા 5 દાખલા ગણો, એની જેવા તમને હું અહીંયા બીજા 1-2 દાખલા આપું છું. ધારો કે આવી રીતે હોય 6√9, બીજું છે 8√3. એમાં તમારે આ પહેલા પ્રશ્ન લગતા દાખલા, એની પછી બીજો પ્રશ્ન સાદરૂપ આપવાના દાખલા, કેટલીક રકમ લખવા અહીંયા 3 - √2 વત્તા √4 એની પછી √7 - 2 એની પછી વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 કદાચ છે કે નહીં, નથી, √3 વત્તા √2. આ 4 દાખલા એના છે. અને પછી હવે હું છેદનું સમીકરણ, તો છેદનું સમીકરણ વાળા દાખલાની રકમ અહીંયા લખું છું. (1/4 - √7). આ પહેલો. બીજો દાખલો 2/3 - √3. ત્રીજો દાખલો 4/7 - √11. બસ આ 3 દાખલા છેદનું સમીકરણ કરવાના. બાકી ત્રણે મેં ક્રમ વાઇઝ 3 પ્રશ્ન આપ્યા છેલ્લે પતે એટલે આ ગણવાનું છે. નીચે સમૂહ 2 ભેણા એ પણ યાદ રાખવાનો છે અને સમીકરણ દાખલા ગણવાના છે.